તો ગુજરાતમાં 2024-27ના શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ રાજ્યભરના સરસ્વતી મંદિરોના દ્વાર ફરી ખુલી ગયા છે। ધોરણ 1 થી 8 તેમજ ખાનગી શાળાઓમાં નવા સત્રની શરૂઆત સાથે બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો। પાટણ જિલ્લાની વાત કરીએ તો અહીં 793 શાળાઓમાં અંદાજે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આજે ફરીથી અભ્યાસ શરૂ કર્યો છે। બાળમંદિર તેમજ ધોરણ 1માં નવા પ્રવેશ લેનારા બાળકોનું શાળાઓમાં સ્વાગત કરવામાં આવ્યું। લાંબા વેકેશન બાદ વિદ્યાર્થીઓ શાળામાં પરત ફરતા શૈક્ષણિક વાતાવરણ ફરી જીવંત બન્યું। શૈક્ષણિક કાર્ય નવી ઉર્જા સાથે શરૂ થયું છે। શાળાના બાળકોને વેલકમ કરવામાં અમારા શાળાના બાળકોને અમારી શાળાની અંદર વેલકમ કરવામાં આવે। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તેમને કુમકુમ તિલકનો ચાલ્લો કરી અને ગોળ દ્વારા મીઠું મોં કરાવી અને શાળામાં પ્રવેશ કરવામાં આવે। શાળાના બાળકોને આજથી જ તેમના અભ્યાસક્રમ વિશે તેમજ આખા વર્ષ દરમિયાન જે કામગીરી કરવાની છે તે વિશે માહિતગાર કરવામાં આવે। શિક્ષણ કાર્ય ચાલુ થઈ રહ્યું છે। મને અહીંયા ભણવાની ખૂબ મજા આવશે। હવે હું મારા મિત્રો સાથે મળ્યો, મારા શિક્ષકો સાથે મળ્યો। હું તો રાહ જોઈ રહ્યો હતો કે વેકેશન ક્યારે ખુલે, હું સ્કૂલ જાઉં, મને નવું શીખવા મળે અને મારા ભાઈબંધો પછી ટીચર્સ સરને મળું, એટલે હું રાહ જોઈ રહ્યો હતો। હવે વેકેશન ખુલ્યું છે, અમે પ્રાર્થનામાંથી હવે ઉપર આવ્યા, અમારું વેલકમ કર્યું। ધોરણ 6માં આવ્યા એટલે અમારું મોં મીઠું કર્યું, અમે ટીચરને પગે લાગ્યા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, આજથી શાળાઓનો પ્રારંભ થયો છે, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કૃષ્ણા, ચોક્કસ ઉનાળુ વેકેશન પૂરું થયું છે અને હવે આજથી 2026-27નું જે શૈક્ષણિક સત્ર શરૂ થયું છે એની વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં 793 સરકારી શાળાઓ છે। સરકારી શાળાઓમાં લગભગ 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે અને આ 1.5 લાખ વિદ્યાર્થીઓ આજથી જે શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે 8મી જૂનથી, કારણ કે અત્યારે ગરમી વધારો હતી, તમામ સ્કૂલો સવારની છે અને એ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે। આ જે સરસ્વતી મંદિરના દ્વાર બિરાયેલા હતા એ વિદ્યાર્થીઓના ગુંજારોથી અને બાળકોની કિલકારીઓથી અત્યારે ગુંજી રહ્યા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો જે શૈક્ષણિક વર્ષ ચાલુ થયું છે એમાં મોંઘવારી ચોક્કસ ડરી છે। લગભગ 30% જેટલો વધારો સ્ટેશનરીમાં થયો છે, નોટબુકમાં થયો, ચોપડામાં થયો છે। એ વેલ્યુને ખભા ઉપર ભાર પડશે। સાથે સાથે શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો વર્ષ દરમિયાન 365 દિવસમાંથી એમનું 190 દિવસનું કાર્ય હોય છે, એની અંદર સાથે સાથે એમને કેટલીક બધી જવાબદારીઓ હોય છે વિદ્યાર્થીઓને ભણાવવાની। સાથે સાથે સરકાર તરફથી જે તે વખતે સૂચનાઓ મળે છે અને એનું સૂચનાનું પાલન કરે। ત્યારે આ વખતે વધુ એક જવાબદારી કહી શકાય એવી છે કે જે વસ્તી ગણતરીને આપવામાં આવ્યું છે એને લઈને શિક્ષકો રેડી છે, તૈયાર છે, નો ડાઉટ કામે કરે છે, પરંતુ સાથે સાથે અભ્યાસ ઉપર અસર ના પડે એ પણ જોવું પડે સરકારે। અત્યારે હાલ આજથી તો શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, હજુ પહેલો દિવસ છે। કેટલાક દ્રશ્યો બાળકો અત્યારે આવી ગયા છે અહીંયા અને શિક્ષકો પણ એમની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે। સાથે સાથે મધ્યાહન ભોજન યોજના છે એ મધ્યાહન યોજના પણ ચાલુ થઈ ગઈ છે અને જે કહી શકાય કે સિદ્ધપુરની જે પીએમસી કુમાર શાળા નંબર 4 છે ત્યાં બાળકોને માટે અત્યારથી શૈક્ષણિક સત્ર થયું છે અને બાળકોને કુમકુમ તિલક કરીને એમને આવકારવામાં આવ્યા છે। સાથે સાથે બાળકો સાથે એમના ભૂતકાળના સંસ્મરણો વ્યક્ત કરવામાં આવ્યા હતા। વેકેશનમાં શું કર્યું તે જાણ કરવામાં આવી હતી। શિક્ષકોએ પણ પોતાના આદાન પ્રદાન વિચારો કર્યા હતા। ત્યારે હવે આજથી જે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં લગભગ 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે હાલ આવ્યા છે। સાથે સાથે નવા નામાંકન જે અત્યારે થશે સરકારી સ્કૂલોમાં એ નામાંકન પ્રક્રિયા થશે ને 18-19-20 જે કહેવાય છે પ્રવેશ ઉત્સવ છે એ શું થશે, પરંતુ હાલ હવે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે। જી કૃષ્ણા। જી, આભાર અલ્કેશ માહિતી આપવા માટે।